નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીએમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ ભરતી 2024 વિશેની વાત કરવાની છે। જ્યાં મિત્રો મતલબ કે ગુજરાત પોલીસ વિભાગની અંદર આવનારી ભરતી વિશેની વાત કરવાની છે, જેમની અંદર જગ્યાઓની વાત કરીએ તો 14,283 જેટલી જગ્યાઓ ઉપર ભરતી છે તે ડિસેમ્બરના અંત સુધીમાં આવશે એવી માહિતી આપણને મીડિયાના માધ્યમે મળેલી છે। તો તેમની માહિતી જોઈએ તો એવું પણ આપણને જાણવા મળ્યું કે ડિસેમ્બરના અંત સુધીમાં ભરતી આવશે અને સપ્ટેમ્બર 2026 સુધીમાં આમની તમામ પ્રોસેસ છે તે પૂર્ણ કરવામાં આવશે। મતલબ કે ઉમેદવારને જોઈનિંગ લેટર આપવા સુધીની તમામ પ્રોસેસ છે તે સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે। શું ખરેખર 2026 સુધીમાં તમામ માહિતી છે તે પૂર્ણ થઈ જશે? જોકે હજી સુધી ક્યારે ભરતી આવશે, કઈ તારીખથી ફોર્મ ભરાશે તેમને લગતી પણ કોઈ માહિતી નથી આવી। ડિસેમ્બરના અંત સુધીમાં માહિતી આવશે એવી માહિતી આપણને મળેલી છે। તો શું ખરેખર સપ્ટેમ્બર 2024 સુધીમાં ભરતી છે તે પૂર્ણ થઈ જશે? આમને લગતા જે અમુક ફેક્ટ છે તે આ વિડીયોની અંદર ખાસ જોવાના છે, માટે ખાસ કરીને વિડીયોને સૌથી પહેલાં અંત સુધી નિહાળો, પછી તમારા મનની અંદર જે પ્રશ્ન હોય તે તમે કમેન્ટ દ્વારા અમને જણાવી શકો છો। માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ જોઈએ, તમે અહીંયા જોઈ શકો છો મીડિયાના માધ્યમે આપણને એવી માહિતી મળી કે પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર આવેલા છે। જ્યાં મિત્રો થોડા ટાઈમ પહેલાં માહિતી આવી હતી કે બીજા ફેઝની ભરતી છે તે ડિસેમ્બરના અંત સુધીમાં જાહેર કરવામાં આવશે, જેમની અંદર જગ્યાઓ 14,283 જેટલી જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે। ત્યારબાદ આ ભરતીની સંપૂર્ણ પ્રોસેસ છે તે સપ્ટેમ્બર 2024 સુધીમાં પણ પૂર્ણ કરાશે એવું સરકારે અહીંયા કીધેલું છે। જ્યાં મિત્રો શું ખરેખર સપ્ટેમ્બર 2024 સુધીમાં ભરતીની તમામ પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવશે? તો સૌપ્રથમ નાની એવી માહિતી જોઈએ, તમે અહીંયા જોઈ શકો છો પીએસઆઈ અને એલઆરડીની નવી ભરતી 2024માં આવશે, જે દરેક ઉમેદવાર મિત્રો જાણે જ છે અને 27માં પૂર્ણ થશે એવું અમારું માનવું છે। આમની પાછળનું કારણ શું છે એ આપણે હમણાં જોવાનું જ છે। આ જોઈએ તો દરેક પોલીસ ભરતીને લગભગ પૂર્ણ થતાં 1.5 કે 2 વર્ષનો સમય લાગતો જ હોય છે અને આગળની ભરતીઓ પણ આવું થયું છે। ભરતી છે તે 2015થી લઈને અત્યાર સુધી ભરતી જોઈએ, એટલે કે 2015થી લઈને 2025 સુધીની છેલ્લા 10 વર્ષની ભરતી જોઈએ તો તેમાં પણ દરેક વખતે આવું થયું, 1.5 થી 2 વર્ષ જેટલો સમય લાગતો જ હોય છે। પરંતુ જે ઉમેદવાર મિત્રોને ખાખીની જરૂર છે, જેવા ઉમેદવાર મિત્રો પોલીસ કોન્સ્ટેબલ કે પીએસઆઈ કે ખાખી પહેરવા માંગે છે, તેવા ઉમેદવાર મિત્રો માટે આ ટાઈમ છે તે ભરપૂર કહેવાય છે। જે હા મિત્રો, માટે તૈયારીમાં લાગી જજો, ભરતી આવે છે તે ફાઇનલ જ છે। હવે આપણે જોઈએ કે આવનારી ભરતી છે તે ખરેખર સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થઈ જશે। તો આપણે આગળ વાત કરીએ એમ 2015થી લઈને 2025 એટલે કે 10 વર્ષની અંદર આ ભરતી છે તે કઈ રીતે બધી પૂર્ણ થઈ છે, તો નીચેનો એક કોષ્ટક અહીંયા દર્શાવેલો છે અને કોષ્ટકની અંદર પોલીસ ભરતીને લગતી જેમની અંદર કોન્સ્ટેબલ, પીએસઆઈ અને એએસઆઈ આમની વર્ષવાર પ્રમાણેની માહિતી આપેલી છે અને ભરતીની પ્રક્રિયા છે તે લગભગ પૂર્ણ થવામાં સામાન્ય રીતે 6 થી લઈને 1.5 વર્ષ જેટલો સમય લાગતો હોય છે, જે જાહેરાતની તારીખ અને અંતિમ પરિણામ વચ્ચેના સમયગાળા ઉપર આધારિત છે। મતલબ કે જ્યારથી જાહેરાત આવે કે ફોર્મ ભરાવાની ક્યારથી શરૂ થશે, ઓફિશિયલ નોટિફિકેશન આવે ત્યારથી લઈને જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે ત્યાં સુધીનો અહીંયા સમયગાળો દર્શાવેલો છે। તો સૌપ્રથમ જોઈએ 2015 પછી સૌથી પહેલી ભરતી 2016માં જ આવેલી હતી, જેમની અંદર માત્ર લોકરક્ષક કોન્સ્ટેબલની ભરતી હતી, જે 2016માં આવેલી ભરતી લગભગ 2017માં પૂર્ણ થઈ હતી। ત્યારબાદ 2018ની અંદર એક ભરતી આવેલી હતી, એટલે કે અહીંયા દર 1 કે 2 વર્ષ પછી દરેક કોન્સ્ટેબલ વિભાગ પીએસઆઈ કે એએસઆઈની અંદર ભરતી આવતી જ હોય છે। તો 2018માં આવેલી ભરતી તે પણ લોકરક્ષક કોન્સ્ટેબલની હતી અને તે ભરતી પણ લગભગ 2019માં છે તે પૂર્ણ થઈ હતી। ત્યારબાદ 2021ની અંદર લોકરક્ષક કોન્સ્ટેબલ તથા એએસઆઈ પીએસઆઈ આ બંને વિભાગને ભેગા કરવામાં આવ્યા, મર્જ કરવામાં આવ્યા, એટલે કે બંને ભરતી એકસાથે લેવામાં આવી। 2021માં આવનાર ભરતી પણ 2022ના અંત સુધીમાં પૂર્ણ થઈ હતી, એટલે આમાં પણ 1.5 વર્ષ જેટલો ટાઈમ લાગેલો હતો। અને હવે વાત કરીએ ચાલુ ભરતીની, તો ચાલુ ભરતીની વાત કરીએ તો આ 2024ની ભરતી છે, જેમાં લોકરક્ષક દળ કોન્સ્ટેબલ અને પીએસઆઈ એએસઆઈની જગ્યાઓ માટે ભરતી ચાલુ છે અને આ માહિતી તમે જુઓ તો અત્યારે 2025 છે તે અહીંયા પૂર્ણ થવા આવેલું છે। જે આ મિત્રો લગભગ ડિસેમ્બરના અંત સુધીમાં હજી સુધી જોઈએ તો કોન્સ્ટેબલનું ફાઇનલ મેરિટ લિસ્ટ બાકી છે, ત્યારબાદ પીએસઆઈનું પરિણામ પણ હજુ બાકી જ છે। તો આ બંને વસ્તુ બાકી છે, આ બંને વસ્તુ આવતા પણ હજી ટાઈમ લાગી શકે છે, એટલે કે 2025 પણ પૂર્ણ થઈ જશે તો 2024થી લઈને 2025 પણ પૂર્ણ થઈ જશે, એટલે કે 1.5 થી લઈને
2 વર્ષ જેટલો ટાઈમ છે તે દરેક ભરતીની અંદર લાગતો જ હોય છે. તો આવનારી જે ભરતી છે 2024માં આવશે, ડિસેમ્બરના અંત સુધીમાં જો ઓફિશિયલ પરિપત્ર જાહેર થઈ જશે તો 2026ની ભરતી છે તે લગભગ 2027 સુધીમાં પૂર્ણ થઈ શકે છે. 2026 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જાય તેવું અહીંયા કોઈ પણ જાતની કંઈ માહિતી દર્શાતી નથી. જ્યાં મિત્રો એવી રીતે આવનારી ભરતીની વાત કરીએ તો સૌપ્રથમ જોઈએ તો જો ડિસેમ્બરના અંત સુધીમાં ભરતી છે તે ઓફિશિયલ રીતે જાહેર થઈ જશે તો જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મહિનાની અંદર લગભગ ભરતીને લગતા જે ફોર્મ છે તે ભરાઈ શકે છે. ફોર્મ ભરાવાનો પણ ટાઈમ આપશે. ફોર્મ ભરાયા બાદ સૌપ્રથમ ફિઝિકલ માટે બોલાવવામાં આવશે, એટલે કે ગ્રાઉન્ડ આવશે. ગ્રાઉન્ડની અંદર પાસ થનારા ઉમેદવાર મિત્રોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. લેખિત પરીક્ષાની વાત કરીએ તો લેખિત પરીક્ષા પછી લેખિત પરીક્ષા પૂર્ણ થયા બાદ તેમની ફાઇનલ આન્સર કી આવતી હોય. ફાઇનલ આન્સર કીની અંદર સુધારા વધારા કરવા માટે ઉમેદવાર મિત્રોને ટાઈમ આપવામાં આવતો હોય, વાંધા અરજીઓ મંગાવવામાં આવતી હોય. ત્યારબાદ તેમને ધ્યાનમાં રાખીને ફાઇનલ આન્સર કી બનતી હોય છે અને ફાઇનલ આન્સર કી પ્રમાણે મેરિટ લિસ્ટ છે, જે પરિણામ છે તે જાહેર થતું હોય છે અને પરિણામની અંદર 2 ગણા જેટલા ઉમેદવાર મિત્રોને મેરિટની અંદર સમાવેશ થતો હોય છે. આ સમાવેશ થયેલા ઉમેદવાર મિત્રોને ડોક્યુમેન્ટ માટે બોલાવવામાં આવે છે. તેમનો ડોક્યુમેન્ટની કાર્યક્રમ છે તે ચાલે છે, એટલે કે ડીવીની પ્રક્રિયા ચાલે છે. ડીવીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફાઇનલ મેરિટ લિસ્ટ આવતું હોય છે. ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યા બાદ ઉમેદવાર મિત્રોને જોઈનિંગ લેટર આપવામાં આવે છે, તેમનું મેડિકલ આવે છે, ટ્રેનિંગ આવે છે. આ તમામ પ્રોસેસ આવતી હોય છે અને આ પ્રોસેસ છે તે લગભગ 2-5 મહિનાની અંદર પૂર્ણ થાય તેવું કોઈ કાળે શક્ય નથી. એટલે લગભગ આવનારી ભરતી 2026માં આવશે તો 2027 સુધી ચાલશે તે ફાઇનલ જ છે, એટલે કે 1.5 થી 2 વર્ષ જેટલો ટાઈમ લાગી શકે છે. જે હા મિત્રો, આ તમામ માહિતી જોયા બાદ તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. તદુપરાંત આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.